વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જલિયાણ કોચિંગ. બધાનું મારા યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ની બોર્ડની એક્ઝામનું આઈએમપી ચેપ્ટર કહી શકાય એવું નામાના મૂળતત્વ ભાગ 1નું પ્રકરણ નંબર આપણું 3 પાઘડીનું મૂલ્યાંકન. આપણે પાઘડીના દાખલા ગણીશું. સેક્શન ડીમાં પાઘડીના મૂલ્યાંકનના 2 દાખલા પૂછાય છે. દરેકના 4 ગુણ હોય છે અને આપણે વિભાગ ડીમાંથી કોઈ પણ 3 દાખલા ગણવાના હોય છે. તો આપણે પાઘડીનું ચેપ્ટર સૌથી સારી રીતે અને પરફેક્ટ રીતે ગણી લઈએ તો આપણાને એના 2 દાખલા મળી જાય છે. પાછું આ પાઘડીનું ચેપ્ટર આગળ જતાં તમને કોલેજમાં પણ આવવાનું છે અને આગળ પણ પાઘડીનું મૂલ્યાંકન ઘણી જગ્યાએ કામ આવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, મારા ચેનલ ઉપર બની રહેજો અને મારા ચેનલનો આ વિડીયો છેક સુધી અંત સુધી જોજો. તમને એમાં સારી એવી ટિપ્સ પણ આપવામાં આવશે. ફૂલ વિડીયો જોજો જેથી તમને 12મા ધોરણમાં પાઘડી દરમિયાન તમારે શું ધ્યાન રાખવાનું, શું ધ્યાન નહીં રાખવાનું, એ બધું તમને ખ્યાલ આવી શકે. કઈ નાનકી બાબતો ધ્યાનમાં રાખવી છે, કઈ નાનકી બાબતો આપણે ભૂલ કરી છે, એ આખું મારા આખા વિડીયોમાં જોવા મળશે. તેથી તમને કાંઈ પણ મારા વિડીયોમાં પ્રશ્નો હોય તો વિડીયોમાં છેક સુધી તમે બની રાખજો. તમારા પ્રશ્નોના જવાબ હું જરૂરથી આપીશ. થેન્ક યુ. આજે 2 દાખલા સોલ્વ કરીશું. પહેલો દાખલો છે, નીચેની માહિતી પરથી પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીને આધારે ગણવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમે યાદ રાખજો, પાઘડીની ગણતરી માટે વિવિધ પદ્ધતિ છે. પાઘડીની ગણતરી માટે વિવિધ પદ્ધતિ છે. એમાંની હું તમને એક્સપ્લેન કરી દઉં છું. એક છે સરેરાશ નફાની પદ્ધતિ, બીજી છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, ત્રીજી છે અધિક નફાની પદ્ધતિ અને ચોથી છે મૂડીકૃત નફાની પદ્ધતિ. કોઈપણ ધંધામાં પાઘડી અદ્રશ્ય મિલકત કહેવામાં આવે છે. પાઘડીને આપણે પાકા સરવૈયામાં બતાવી છીએ. કાયમી મિલકતોમાં અદ્રશ્ય મિલકતના શીર્ષક હેઠળ કોઈપણ ધંધામાં પાઘડી મહત્વનો ભાગ ભજવે છે. પાઘડીની ગણતરી માટેની વિવિધ પદ્ધતિઓ છે. ધોરણ 12માં 4 પદ્ધતિ આપેલી છે. સરેરાશ નફાની પદ્ધતિ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ, અધિક નફાની પદ્ધતિ અને મૂડીકૃત નફાની પદ્ધતિ. આજે આપણે 2 દાખલા ગણીશું. પહેલો દાખલો આપેલો છે, વર્ષ 2016, 17, 17, 18, 19, 20, 21. નફો આપેલો છે. પહેલા વર્ષનો 1 લાખ, બીજાનો 1,10,000, ત્રીજો 1,80,000, ચોથો 2 લાખ અને 1,50,000. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને નાની ટિપ્સ આપીશ કે ક્યારે યાદ રાખવાનું કે પાઘડીની ગણતરી માટે કઈ પદ્ધતિ લેવાની. તો તમારે જરૂરથી યાદ રાખવાનું, સરેરાશ નફાની પદ્ધતિમાં અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં વિદ્યાર્થી મિત્રોને ઘણું બધું કન્ફ્યુઝન થતું હોય છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, જ્યારે નફાની રકમમાં વધઘટ થતી હોય, તમને એમ થશે નફાની રકમમાં વધઘટ એટલે શું? તો આજે આપણે આ રકમ જોઈએ કે પહેલા વર્ષનો નફો 1 લાખ છે, બીજા વર્ષનો નફો 1,10,000 છે, ત્રીજા વર્ષનો નફો 1,80,000 એટલે નફો વધ્યો, ચોથા વર્ષનો નફો 2 લાખ. તમે જોશો ને તો નફામાં સતત વધારો થાય છે. પર જોશો ને તમે લાસ્ટ વર્ષમાં છેલ્લા વર્ષનો નફો ડાયરેક્ટ 1,50,000. આને કહેવાય નફામાં વધઘટ. નફો એક વખત વધે પછી વરી ઘટે તો આને કહેવામાં આવે છે નફામાં વધઘટ. જ્યારે નફામાં વધઘટ થતી હોય, આ ટિપ્સ મારી બહુ કામ આવશે તમને. જ્યારે નફામાં સતત વધઘટ થતી હોય ત્યારે સાદી સરેરાશની પદ્ધતિ એટલે કે સરેરાશ નફાની પદ્ધતિએ આપણે દાખલો ગણીશું. બીજી ટિપ્સ શું છે? તો આઈએમપી ટિપ્સ છે કે જ્યારે નફામાં સતત વધારો થતો હોય, આપણે બીજા નંબરનો દાખલો જોજો કે નીચેની માહિતી પરથી
ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, સરેરાશ નફાની પદ્ધતિમાં ક્યારે ભારિત સરેરાશ લેવો ને ક્યારે સાદી સરેરાશ લેવી, તો મેં તમને શીખવાડ્યું કે સાદી સરેરાશ ક્યારે લેવાની, કે જ્યારે નફામાં સતત વધઘટ થતી હોય, એટલે નફો વધે ઘટે આવું થતું હોય ને ત્યારે સાદી સરેરાશ લેવાની. પણ નફો સતત વધતો હોય, ધારો કે દાખલા નંબર 2માં છે, પહેલા વર્ષનો નફો 90,000, બીજા વર્ષનો નફો 1 લાખ, ત્રીજા વર્ષનો નફો 1,10,000, ચોથા વર્ષનો નફો 1,30,000, પાંચમા વર્ષનો નફો 1,50,000. સતત વધતો હોય અથવા સતત ઘટતો હોય, હું વચ્ચે એમ બોલી છું, અથવા સતત વધે અથવા સતત ઘટે, ત્યારે આપણે કઈ સરેરાશ લેવાની છે? ભારિત સરેરાશ લેવાની છે. આમાંથી તમારા 2 MCQs પાકા થઈ જશે કે જ્યારે નફામાં સતત વધારો થતો હોય ત્યારે કઈ સરેરાશ વાપરવાની? તો ભારિત સરેરાશ. અને જ્યારે નફામાં સતત ઘટાડો થતો હોય ત્યારે કઈ સરેરાશ વાપરવાની? તો પણ આપણે ભારિત સરેરાશ વાપરવાની. પણ નફામાં વધઘટ થતી હોય, એટલે એકવાર વધે, થોડીક વાર એને ઘટે, વરી વધે, વરી ઘટે, વધઘટ થતી હોય ત્યારે સાદી સરેરાશ વાપરવાની. હવે આપણે દાખલો ગણીશું. દાખલા નંબર હવે આપણે કુલ કરીશું. તો નફાનો કુલ સરવાળો 7,40,000 થશે. હવે આપણે સરેરાશ નફો શોધીશું. સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષ. કુલ નફો આપણને આપેલ છે 7,40,000 અને કુલ વર્ષ ગણશો તો 16થી આપણે 21 સુધી 5 વર્ષ થશે, એટલે 7,40,000 ભાગ્યા આપણે 5 કરશું એટલે આપણને સરેરાશ નફો મળી જશે 1,48,000. તમારે સરેરાશ નફો મળી ગયો છે 1,48,000. દાખલામાં કીધું છે કે પાઘડીની કિંમત 4 વર્ષની ખરીદીને આધારે ગણો. તો આપણે લખવાનું પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. સરેરાશ નફો આવ્યો છે 1,48,000. ખરીદીના વર્ષ તમને આપેલા છે 4. વિદ્યાર્થી મિત્રો, 1,48,000 ગુણ્યા 4 કરશું એટલે પાઘડી તમને મળી જશે 5,92,000. દાખલો સૌથી ઇઝી છે. 4 માર્ક્સમાં દાખલો પૂછાય છે સેક્શન ડીમાં ધોરણ 12માં. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ દાખલો સમજાઈ ગયો હશે. ફરીથી તમને સમજાવું છું. 16-17ના વર્ષનો 1 લાખ નફો હોય, બીજા વર્ષનો 1,10,000, ત્રીજા વર્ષનો 1,80,000, ચોથા વર્ષનો 2 લાખ, અને એના પછીના વર્ષે શરૂઆતના વર્ષોથી જોશો તો નફામાં સતત વધારો થયો છે, પણ એના પછીના વર્ષે જોશો તો નફામાં ડાયરેક્ટ ઘટાડો થયો છે. એટલે આપણે નફામાં વધઘટ થતી હોવાથી તમને નાની ટિપ્સ હું આપીશ તમને. એટલે ધોરણ 12ની બોર્ડની એક્ઝામમાં તમારા કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો બોર્ડની એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપું છું તમને, કે જ્યારે નફામાં વધઘટ થતી હોય ત્યારે સાદી સરેરાશ લેવાની. સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષ. 7,40,000 ભાગ્યા 5 એટલે 1,48,000 તમારો સરેરાશ નફો મળશે. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. 1,48,000 ગુણ્યા 4 એટલે 5,92,000. વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી મારા ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, અને કાંઈ પણ તમને નવું કાંઈ શીખવું હોય તો મારા કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.